તમારો મૂળ આંક એટલે કે બર્થ નંબર 6, 7, 8 કે 9 છે, તો ડિસેમ્બર એ તમારું ઇમોશનલ અલાઇનમેન્ટ અને સક્સેસનું બેલેન્સ અને કાર્મિક રિવોર્ડનો મહિનો છે. તો નંબર 6 માટે ડિસેમ્બર હાર્મની અને રિલેશનશિપ ગ્રોથ લઈને આવી રહ્યો છે. ફેમિલી બોન્ડિંગ અને ઇમોશનલ પીસ બંને વધશે. વાસ્તુ પ્રમાણે શુક્રની એનર્જીઓ સાઉથ ઈસ્ટમાં સ્ટ્રોંગ રહેશે. રેમેડીઝ છે ફ્રાઈડે દીવો કરો. નંબર 7 વાળા લોકો માટે ડિસેમ્બર તમારું સ્પિરિચ્યુઅલ રિયલાઇઝેશન્સનું મંથ હશે. જે સમજવા માંગો છો એની ક્લેરિટી આવશે. વાસ્તુ મુજબ ઈસ્ટ એનર્જી સ્ટ્રોંગ રહેશે, એટલે કે ઈસ્ટમાં બેસીને મેડિટેશન કરવું જોઈએ. અને રેમેડી છે દરરોજ સવારે ઈસ્ટ ફેસ રાખીને સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો. નંબર 8 માટે પાવર અને પ્રોગ્રેસનો મહિનો છે ડિસેમ્બર. એ તમારું રિઝલ્ટનું મંથ છે, અને જે નવેમ્બરમાં લોકોને આપ્યું છે ડિસેમ્બરમાં ફરીને તમારી પાસે આવશે. સેટર્ન અલાઇનમેન્ટ તમારી પેશન્સને ચેક કરશે. ફિનાન્સ અને રિકોગ્નાઇઝેશન્સના ક્ષેત્રમાં સારો રહેશે. રેમેડીઝ છે શનિના રોજ બ્લેક સીસમ અથવા તો ઓઇલને દાન આપો. ગ્રાઉન્ડિંગ માટે આયર્ન રિંગ અથવા તો બ્લુ સ્ટોન ટેમ્પરરી ધારણ કરી શકો છો. નંબર 9 વાળા લોકો ડિસેમ્બર તમારા માટે ક્લોઝર અને રીબર્થ એનર્જી લાવી રહ્યું છે. જે અધૂરું લાગતું હતું ને એ પૂર્ણ થઈ જવાનું છે. અને વાસ્તુ મુજબ નોર્થ ઈસ્ટ દિશા તમારા માટે શુભ છે. રેમેડી છે રેડ રોઝ હાથમાં રાખો, આંખ બંધ કરો અને અફર્મ ફીલ કરો, આઈ રિલીઝ વોટ્સ ગોન એન્ડ વેલકમ વોટ્સ મીન ફોર મી. અને આ રોજ ભગવાનને અર્પણ કરી દો. 6 થી 9 વાળા લોકોએ આ બધા રેમેડીઝ કરવા જોઈએ. આ રીલ શેર કરો એ વ્યક્તિ સાથે જેનો મૂળ આંક 6, 7, 8 કે 9 છે અને જેને ડિસેમ્બરમાં ટ્રાન્સફોર્મેશન જોઈએ છે. હર હર મહાદેવ.